એક એવી કહાની વિશે વાત કરવી છે જેમાં કોઈ જ મેસેજીસ નથી અને છતાંય એ મેસેજ પહોંચી જાય છે જેના સુધી પહોંચવું જરૂરી છે. મજા કરાવીને હિલ્લારો વાળી જ વાત કરવી એવો પ્રયત્ન કર્યો છે આમાં. તો પેટ્રિયાર્કલ વર્લ્ડ આખું નકાર નાખે છે કે ઉડતા બૈરા તમને ક્યાંથી ગમવાના. ત્યાંથી શરૂ થાય. હજુ પણ મને કદાચ કોઈને આર્જવનું નામ નહીં ખબર હોય, ધુલાથી જ મને લોકો બોલાવે છે. મારે જ કરવાનું છે એ ઉમરો એ મારે જ ઓળખવાનો છે એ મારા હાથમાં જ છે. આ થેન્ક યુ. એવું થઈ ગયું. કેમ મને આવું કોઈ તમે મને શું અને એની સામે કે છે એ ભલે આ બે વર્ડ સ્ક્રિપ્ટમાં એને ઝીલે છે. એના એ જે ગાલ પકડ્યા છે ને એને એ સ્ત્રીને ઝીલી છે. શું લઈને નીકળ્યા એ કેરેક્ટરમાંથી? કશુંક તો છૂટતું હોય છે સામાન્ય રીતે. માં તમારી માં છે ને પેટ્રિયાર્કી નીચે દબાયેલી છે. તમારી માને નાનપણથી એવું શીખવાડ્યું છે કે માએ તો આ જ કરવાનું, એટલે તમારી માઓ આવી છે. બાકી માં માણસ જ છે ને. પણ મેં શું કામ એને ફોન કર્યો? અને એણે મને કીધું કે તું ક્યાં છે? મેં કીધું હું વિદ્યાવિહાર સ્ટેશન પર છું. મને કીધું ઉતરી જા. અને હું ઝોમ્બીની જેમ ઉતરી ગઈ. અને મને સમજાતું નથી કે એ સમાજ વ્યવસ્થા છે, એ આપણી આસપાસના લોકો છે, એ આપણી અંદર ધરબાઈ રહેલા પડળો છે કે જે તમને છોડવા નથી દેતા, તમને એક્સેપ્ટ નથી કરવા દેતા ભાઈ કે એ માં જ છે. તું બોલી જ શકે એની સામે. કોઈ પણ ઝઘડા પછીના અંત હોય જ છે. મેં મારી સામે બહુ જ સારા એક્ટરોને મરી જતા જ ઓલમોસ્ટ અથવા મરી જવાના આરા પર પહોંચી જતા મેં જોયા છે. કોઈ રડવા નથી જતું ફિલ્મમાં, પણ એ રડી પડે છે કેમ કે એ ક્યારેક કોઈક જગ્યાએ એ પોતાની જાતને જુએ છે ત્યાં. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાતમાં ખાસા વર્ષો પછી, આજથી 50-60 વર્ષ પછી કોઈએ જ્યારે આ રાજ્યના એ સમયને સમજવો હશે તો એમની પાસે ફિલ્મ એકમાત્ર કદાચ એવું માધ્યમ હશે કે જેના થકી તમે સમજી શકશો કે એ વખતે ગુજરાતમાં શું થઈ રહ્યું હતું, એ વખતે ગુજરાતની પરિસ્થિતિ શું હતી, સ્ત્રીઓ વિશેની કહાની કેવી રીતે કહેવાઈ રહી હતી. અને એ કહાનીમાં એક એવી કહાની વિશે વાત કરવી છે જેમાં કોઈ જ મેસેજીસ નથી અને છતાંય એ મેસેજ પહોંચી જાય છે જેના સુધી પહોંચવું જરૂરી છે. ઉમરો વિશે વાત કરવી છે. ઉમરોની ટીમ આપણી સાથે છે. આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. પહેલો પ્રશ્ન મારો એ છે કે ઉમરો કમાવામાં ઉમરો ઓળંગી ગઈ, કેવું ચાલી રહી છે ફિલ્મ? ઉમરો તો નથી ઓળંગી હજી, પણ યસ, લોકોને બહુ ગમી રહી છે. અને તમે બહુ સરસ વાત કરી કે ઇતિહાસમાં જ્યારે પાછું વળીને જોઈએ ત્યારે તમને એ સમાજ જીવન, એ વખતે શું જિંદગી જીવાયેલી, એવી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે ને, એટલે અત્યારે જીવાતું જીવન છે ને એની સાથે અનુસંધાન સાધી શકે છે. ત્યારે એવું બી થાય કે તમારું વર્તમાન એની સાથે અનુસંધાન ના સાધી શકે તો ઇતિહાસ કેવી રીતે બને? તો મજાની વાત એવી છે કે જેટલા લોકોને મળીએ છીએ ને એ લોકોને ફિલ્મ ખૂબ ગમે છે, સ્પર્શે છે ને એ લોકો કહે છે કે મારા જીવનની વાત છે. તમને કેવી રીતે ખબર પડી મારા જીવનમાં આવું ચાલે છે? મને એવું લાગે છે ને કે ફિલ્મ મેકર તરીકે એ ઉંમરો ઓળંગાય ને એ બહુ મોટી વાત છે. આંકડા તો છે જ, અને આંકડા જો નથી આવતા તો ફિલ્મો બીજી બનાવવામાં મુશ્કેલી પડે છે. પણ આ જે શબ્દો ને આ જે લાગણીઓ ને આ જે પ્રવાહ આવે છે ને એ ના મળે ને તો બી તમે જે બોલ્યા ને એવી ફિલ્મો નથી બનતી પછી. હા ના, વાત સાચી. કેમ કે હું આજે મંથનને જોઉં જ્યારે તો મને એવું થાય કે હું એ વખતે સમજી શકું છું કે એ વખતે સમાજ જીવન કેવું હતું, આણંદના એક ગામડામાં કેવી રીતે આખી એક ક્રાંતિની શરૂઆત થઈ હશે. તો ખાસા વર્ષો પછી જો કોઈએ ગુજરાતને સમજવું હશે તો કદાચ આપણી પાસે બહુ જ ઓછી ફિલ્મો એવી હશે જેના થકી સમજાશે કે એ વખતે શું થઈ રહ્યું હતું. હું બહુ જ ગંભીર વાત કરું એના પહેલાં આપણે ફિલ્મોની વાત કરીએ. અને ના, પણ એટલે આ ગંભીર વાત નથી. આપણે જે વાત કરીએ છીએ બહુ સહજ વાત છે. આને આપણે ગંભીર વાતોમાં ગણી લીધી છે. અને દેવાંશી, મજાની વાત શું છે ખબર? જ્યારે આર્ટની વાત આવે ને ત્યારે લોકો એવું સમજે છે કે આર્ટ એટલે સસ્તું એન્ટરટેનમેન્ટ. હું કહું છું આર્ટ એટલે એન્ટરટેનમેન્ટ. અને એન્ટરટેનમેન્ટ એટલે જે તમને સમૃદ્ધ કરે, જે તમને અંદરથી ઓતપ્રોત કરી નાખે. તો પછી એ તો સત્વવાળું જ હોવું જોઈએ અને તથ્યવાળું જ હોવું જોઈએ. પણ પછી પેલું ફેક્ટર મજા નથી આવતી એ વાળું. સ્પેસિફિકલી હિલ્લારો છે ને, એ જે વાર્તા જે જગ્યાએ રચાઈ હતી ને એની હવા જ બહુ જ ભારે હતી. અને ઉમરો જે વિશ્વમાં રચાય છે ને એની હવા બહુ હળવી છે. એટલે મજા કરાવીને હિલ્લારો વાળી જ વાત કરવી એવો પ્રયત્ન કર્યો છે આમાં.
એટલે બહુ બધા લોકો કહે છે કે બહુ મજા આવી ને પછી બીજું વાક્ય કહે છે કે મને એવું લાગ્યું કે મારી વાત છે. આવી ફિલ્મ બનાવતા રહેજો અભિષેકભાઈ, પ્લીઝ બીજી પિક્ચર બી આવી જ બનાવજો એમ. તો એ મજાને આ વખતે એડ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો છે. હેલ્લારોમાં બી મજા હતી. હેલ્લારોમાં જે હવા જે આટલી બધી ભારે હતી છતાં એક વસ્તુ હતી સજ્જડ, અને એ હતા ગરબા, એ હતા કલર્સ. 4 ગરબા અને એ પેલા રંગીન કલરના લીધે તમને ફિલ્મ હળવી લાગતી હતી. આ વખતે તો હળવાશ જ રાખી છે. ગીત ઘટાડી નાખ્યા, ગરબા જ ઘટાડી નાખ્યા. મારી ફિલ્મોમાં, મારી વાર્તાઓમાં ગીત જાતે આવે છે. ગીત આવીને કહે છે કે હું આવું એમ. હું ક્યારેય એને એડજસ્ટ નથી કરતો, ગોઠવતો નથી. સિનેમાની વ્યાખ્યા જેટલી છે ને, ક્લિશે વ્યાખ્યાઓ સિનેમા લખવાની, એને હું ફોલો જ નથી કરતો. હું મારી વાર્તાને ફોલો કરું છું. હેલ્લારો લખી ત્યારે સેચ પણ નહોતું વિચાર્યું કે સિનેમા રાઇટિંગ, બુક બી હતી બહુ બધી સિનેમા રાઇટિંગની બુક. મારો જે કો રાઇટર છે પ્રતીક ગુપ્તાએ લઈને આવેલો. મેં કીધું મૂકી દે સાઈડમાં, કેમ કે આપણે એવી ફિલ્મ લખીશું કે જે આપણે કહેવી છે. ઉમરોમાં પણ એવી ફિલ્મ લખી જે આપણે કહેવી છે. પછી ગીતો આવ્યા, 3 ગીતો એવી જગ્યાએ આવે છે જે જગ્યાએ ગીત આવવું જ જોઈએ. એટલે 3 ગીતો, એક ઘટી ગયું હેલ્લારો કરતા. હવે આમાં તમને ધૂલોમાંથી બહાર આવવાનું કેવું લાગી રહ્યું છે? કેમ કે બહુ બધા લોકો તમને પહેલા તો એ રીતે ઇન્ટ્રોડ્યુસ કરતા હશે ને? યસ, હજુ પણ એ જ નામથી જ બોલાવે છે. અચ્છા, હજુ પણ? હા હા, પણ સોરી. હા, એના પછી ઘણી બધી પિક્ચર કરી, પણ હજુ પણ મને કદાચ કોઈને આર્જવનું નામ નહીં ખબર હોય, ધૂલાથી જ મને લોકો બોલાવે છે. પણ હવે એવું લાગે છે ધીરે ધીરે બહાર આવી રહ્યા છો? મને છે ને શરૂઆતમાં વચ્ચે એવું થયું કે યાર આમાંથી બહાર કેવી રીતે નીકળીશ, પણ મને એક વસ્તુ સમજાય છે કે જો કદાચ કોઈ કલાકાર તરીકે તમારું એક અલગ આઈડેન્ટિટી ઊભી થાય છે અને લોકોમાં તમે એ નામથી પ્રખ્યાત છો કે તમને એ નામથી પ્રેમ કરે છે, તો એમાં કંઈ વાંધો નથી. શું વાંધો છે? મને આર્જવથી બોલાવે કે દુલાથી બોલાવે ફરક નથી પડતો, અને મને ઓળખે છે, લોકો સુધી હું પહોંચેલું છું, એ મારા માટે અગત્યનું છે કે મને પ્રેમ કરે છે એક્ટર તરીકે, મારી કલાને એ પ્રેમ કરે છે. અને બીજી વાત કે એની સાથે સાથે એટલા માટે મને સંતોષ થયો કેમ કે એમણે બીજા કામ તો જોયા જ છે જે એમને ગમ્યું છે, પણ ધૂલો વધારે વાલો છે. એ મજાની વાત છે. જો એવું હોત કે બીજા કામની ખબર જ ના હોત અને ખાલી ધૂલો જ ખબર હોત તો મારા માટે ખરાબ કહેવાત. આ કામ હોય કે 53મું પાનું હોય કે એવી કોઈ પણ ફિલ્મ હોય એમણે જોયેલી છે ને એમાં કામ એમને ગમ્યું છે એવું એ લોકો કહે છે, અને પછી એ બોલાવે છે કે દુલાભાઈ હવે ફરી આવી કોઈ ફિલ્મ કરજો ને એમ. એટલે એનું મજા. કાસ્ટિંગ પણ કદાચ અભિષેકભાઈ યસ યસ યસ, મારી શરૂઆત ફિલ્મોના પડદા ઉપર અભિષેકભાઈના દ્વારા જ થઈ છે, અને એનો મને બહુ ગર્વ છે અને આનંદ છે, અને એમને કાયમ માટે થેન્કફુલ રહીશ. તમને મારે તેજલબેનને પ્રશ્ન હતો કે શું ઘરમાં પણ આટલી જ ગંભીરતાથી એવા વિષયોની વાત થાય છે જે આમ તો એમણે જે કહ્યું ને કે આ બહુ સરળ ને સહજ હોવું જોઈએ, આ આપણા બધાની ચર્ચાઓનો હિસ્સો હોવો જોઈએ, પણ આપણે એવી અપેક્ષા સાથે જઈએ છીએ. એટલે તમે આવ્યાની પહેલા જ વાત કરી રહ્યા હતા કે ગુજરાતી ફિલ્મોમાં લોકોને બહુ જ હસવું છે, એટલે આમાં હસાડ્યા તો છે જ, પણ હસતા હસતાય ઘણું બધું કહેવાયું છે, પણ ખાલી હસવું છે એની વચ્ચે શું સ્ત્રી પાત્રોને, એમના વિષયોને, મુદ્દાઓને અભિષેકભાઈ એટલી સરસ રીતે જ સમજે છે? હા, બિલકુલ સમજે છે. એ જેવી ફિલ્મ બનાવે છે ને એ માણસ એવો જ છે. એટલે ઘરમાં હળવાશ જ્યારે કોઈ વિષયની ચર્ચા થાય ને ત્યારે 2, 2.5, 3 કલાક ક્યાં નીકળી જાય ને એ ખબર નથી પડતી. અને એની નેક્સ્ટ ફિલ્મ જે હતી હેલ્લારો પછી, એ બહુ ગંભીર ફિલ્મ હતી. ત્યારે જ મેં એને ટોકેલો કે અભિષેક, આપણે કેમ કે અત્યારનું જે સમાજ જીવન છે, નોર્મલ જે લાઈફસ્ટાઈલ છે બધાની, સ્ત્રી કે પુરુષ એમાં હળવાશની જરૂર છે, તો આપણે હળવો વિષય લઈને આવીએ. તો એણે એ હિન્દી ફિલ્મ બનાવી, એ સરસ ડેવલપ થઈને આપણે લોકો સુધી અપ્રોચ લખી અને લોકો સુધી પહોંચવા ટ્રાય કર્યો, પણ પછી એ કોઈક કારણોસર બંધ રહી અને ઉમરો પર કામ શરૂ થયું. તો મને એ વાતનો બહુ જ સંતોષ છે કે આપણે હળવી ફિલ્મ લઈને આવી શક્યા. કેમ કે હું પણ, મારા ઘરમાં બી પોલિટિકલ બહુ જ સ્ટ્રોંગ વ્યૂ છે, એના ઘરમાં પણ એવું છે, એટલે સ્વાભાવિક રીતે કોઈ પણ વાતમાં પોલિટિકલ વ્યૂ અમારા આવી જ જાય, ક્યાંય પણ કે એ આવી જ જાય. કોઈ પણ ન્યૂઝની હેડલાઇન લો કે ઘરમાં શાકભાજી લાવું એ લો, ક્યાંય એ સમાજ જીવનમાં અમારી આસપાસની વ્યવસ્થા એવી છે. તો મને એવું થાય કે મારા જેવા તો બધા કેટલાય પરિવારો હશે. આ તો બહુ જ સારી વાત છે કે અભિષેકનો સ્વભાવ હોય છે. હું સ્વભાવગત બહુ ગંભીર છું, હસી નાખું, બોલી નાખું, પણ મને બહુ ઘડીએ એ વસ્તુ સ્પર્શ કરી જાય કે કેમ સ્ત્રીઓ સાથે આવું, અથવા કેમ અત્યારે સમાજ વ્યવસ્થા આવી છે, કે કેમ કોઈએ આઝાદી વખતે આ મુદ્દો કેમ કોઈએ નહીં ઉપાડ્યો. મને બહુ એવું
એવું થયા તરત કરે, મને હા, થયા yes. કરે સતત. અભિષેકનો સ્વભાવ હળવો છે એટલે એ વસ્તુને હસીને કાઢી નાખીએ. પણ ફિલ્મ માટે હું બહુ ચોક્કસ એવું મારું બહુ દ્રઢપણે માનવું હતું કે આપણે લોકોને પીરસવાનું છે. લોકોને અત્યારે આ વસ્તુની જરૂર છે. એનો આપણે મેસેજ આપવો છે, આપણે આપણી વાત કહેવી છે, તારે તારી વાર્તા કહેવી છે, પણ એનું સ્વરૂપ બીજું હોઈ જ શકે. અને ઉંબરોમાં મને એ વાતનો સંતોષ થયો છે કે આપણે હળવી રીતે અને મને જેવી જ રીતે કહેવું હતું ને એ રીતે આપણે વાત મૂકી છે. હા, એટલે હું ખાલી એટલું એડ કરીશ કેમ કે ગુજરાતીઓની સાથે શું થાય છે, નોટ જસ્ટ ગુજરાતી, એટલે આપણા માટે એવું કહે છે ને બધા કે બધા કોમેડીઝ બહુ જોવે છે, પણ પ્રોબ્લેમ એ છે કે આખો દિવસ એટલી બધી સમસ્યાઓમાંથી માણસ પસાર થાય છે. એ 3 કલાક ફિલ્મ જોવા જાય અને જો કદાચ એને થોડી શાંતિ જોઈએ અથવા એને નથી વાપરવું મગજ, એને હસવું છે ખાલી, તો ઇટ્સ ઓકે જો એવું એ કરી રહ્યા છે તો. યસ, સ્ક્વિડ ગેમ્સ જુએ લોકો એ આખું આ તો બહુ લાંબી ડિબેટ છે. પણ તમે જે ગંભીરતાથી અત્યારે વાત કરો છો એમનું કેરેક્ટર ફિલ્મમાં જોઈને લાગે જ નહીં. આખી બસ ઊભી રખાવી દે છે. અને એટલે કદાચ સૌથી ટફ કેરેક્ટર છે ને, મેં અમારા રિવ્યૂમાં પણ કીધું છે કે તેજલ મેમ, વંદનાબેન અને સુચિતાબેન, આ 3 કેરેક્ટર છે ને ગજબ ટફ લખાયા છે. કેરેક્ટરનું થોડુંક વિશ્વ તમે કહો ને. હું છે ને ઉછરી છું કાઠિયાવાડી પાડોશીઓની વચ્ચે. એ ટોનમાં બોલો ને તો મજા આવે. એ મને કાઠિયાવાડી આવડે છે, આમ આખું આવડે એવું જરૂરી નથી, પણ હું ખોટી તો ન પડી શકું એટલો મને એ કોન્ફિડન્સ છે એમ. મૂળ કાઠિયાવાડી. હા, હું લેકો સમજુ છું. સૌરાષ્ટ્રના છો? હા, એટલે મારા પપ્પાનો પણ જન્મ અમદાવાદમાં થયો છે, મૂળ બટ હા મારા મૂળ મૂળ છે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના. હા હા સોતા છે. હા, યસ મૂળ યસ, હા એવું છે. મૂળ સોતો ઉખડેલા. મૂળ સોતા સોતા ઉખડેલા. હા હા, યસ. બીજું ધીરુબેનની ધીરુબેનની નથી એ મૂળ સોતા, બહુ મૂળ સુંદર સોતા પુસ્તક છે. નામ હું કેમ એમનું નામ હા. ભૂલી ગયો. લાવો એ બહુ જ, મેં પણ જે લોકો એ જોઈ રહ્યા છે એ લોકોને ખાસ કહેવાનું કે એક અદ્ભુત પુસ્તક છે જે હવે બહુ જ અવેલેબલ નથી. કેટલીક સ્ત્રીઓ ભાગલા પછી ભારતની પાકિસ્તાનમાં ગઈ અને પાકિસ્તાનની ભારતમાં આવી. મૂળ સોતા ઉખડેલા. આ બધી સ્ત્રીઓને 2 સરકારોએ ભેગા થઈને નક્કી કર્યું કે બધી સ્ત્રીઓને પોતાના ઘર અપાવવા. એટલે અહીંયાથી આ લોકો ગયા ત્યાં પાકિસ્તાનમાં, અને પાકિસ્તાનથી ઇન્ડિયા લોકો આવ્યા, બહેનો, અને એ બધા લોકોએ ત્યાં જઈને બહેનોને એમના ઘરને એ લોકો સાથે કાઉન્સેલિંગ કર્યું. અદ્ભુત વાર્તાઓ બહુ છે. જ ગજબ ને મારા રૂવાડા. એ મારા બહુ જ મારા નજીકના મિત્રને જેનો હું બહુ મોટો ફેન બી છું, મિત્ર છે છતાંય, ઉર્વિશ કોઠારી, એમણે મને આ પુસ્તક આપેલું કે આ વાંચો અભિષેકના, આના પર કામ થાય એવું છે. ભારતમાં ગુજરાતી ભાષામાં આઝાદીની આસપાસ લખાયેલું શ્રેષ્ઠતમ સર્જન છે આ. એમનું હું નામ ભૂલું છું જેમણે આ પોતાના અનુભવો લખ્યા છે. કમળાબેન પટેલ નામ છે કે એવું, આવું ના થવું જોઈએ, પણ એ મને નામ યાદ આવે એટલે હું કહું. હા, એ જેમ પિંજર બની ને અમૃતા પ્રીતમ પરથી, તો એ સખત રૂવાડા ઊભા કરી દે છે પિંજરને એની કહાની. કોણ? કમળાબેન પટેલ ને? કમળાબેન પટેલ, યસ. મેં ક્યાંક વાંચ્યું એટલે મને મૂળ સોતા શબ્દ એટલે જ યાદ આવ્યો. તમારી કહાની, તમારા કેરેક્ટરનું વિશ્વ, દીક્ષા, કેમ કે હું તમારા પોડકાસ્ટ સાંભળી રહી હતી એક બે, એમાં તમે સરસ, મને ત્યારે જ ખબર પડી કે તમે ગુજરાતી નથી. હા, એટલે પણ ના, એવું લાગ્યું નથી કોઈ દિવસ. મને લાગે હા, કે વાંધો પૂછો. શું જોશીવાળા જોશી છે? નથી લાગ્યું. કુમાઉની હશે, જેટલી સુંદર દેખાય જેટલી સુંદર જગ્યાની છે. હા, એટલે સુંદર સ્કિન સારી છે કારણ કે જીન્સમાં મળ્યું છે, બાકી હું વડાપાવ જ ખાઉં છું આખો દિવસ, એટલે એવું કંઈ નથી. તો આ હા, તમે પૂછતા. શું લઈને નીકળ્યા એ કેરેક્ટરમાંથી? કશુંક તો છૂટતું હોય છે સામાન્ય રીતે. માં અંદર જ છે, અને અંદર, અને એ સીનનું જ્યારે પણ જોઉં છું, મને નોટ બિકોઝ આઈ હેવ પરફોર્મડ, એવું કંઈ નથી, પણ મને એ શું છે જે મિસિંગ છે અત્યારના સમયમાં? બસ એક્ઝેક્ટલી મને સમજાતું નથી કે એ સમાજ વ્યવસ્થા છે, એ આપણી આસપાસના લોકો છે, એ આપણી અંદર ધરબાઈ રહેલા પડળો છે કે જે તમને છોડવા નથી દેતા, તમને એક્સેપ્ટ નથી કરવા દેતા ભાઈ કે એ માં જ છે, તું બોલી જ શકે એની સામે. કોઈ પણ ઝઘડા પછીના અંત હોય જ છે.
તમારે કાયમ કોકની સાથે રહેવાનું છે તો લડી લો, ઝઘડી લો, તમારો મત મૂકો અને આગળ વધો ને. હેલ્ધી ચર્ચા કેમ ના હોય? જે સાચું છે એ જીતે છે ને, તો એ કરો ને કકળાટ. પણ એની માટે વહુઓની પણ તૈયારી નથી હોતી, અને આ પ્રકારની વહુઓ સ્વીકારવાની સાસુઓની પણ તૈયારી નથી. એને કરો ને લાડ, એને બેસાડો ને ખોળામાં, એને લઈ આપો ને વર્ષમાં 4-5 ગિફ્ટ. જેમ તમે તમારી દીકરી માટે વ્યવહારો કરો છો એ જ વ્યવહાર કરો ને વહુ માટે, એટલા જ પ્રેમથી. પણ એ શું છે જે ખૂટે છે, જે એ શું છે એ નથી કરી શકતા. પણ દેવાંશી, સર્જક તરીકે છે ને આ જવાબદારી છે કે સાસુ બહુ થઈ ગયું આપણે ત્યાં. મારે એક એવી બાઈની વાત કરવી હતી જે પોતાની સાસુનું સપનું પૂરું કરવા જાય છે, તો ત્યાં પોએટ્રી છે. મારે એક એવી છોકરીની વાત કરવી હતી જેની માને મળવા જાય ને તો માં વાલનો દરિયો નથી હોતી બધે. તમારી માં છે ને પેટ્રિયાર્કી નીચે દબાયેલી છે. તમારી માને નાનપણથી એવું શીખવાડ્યું છે કે માએ તો આ જ કરવાનું, એટલે તમારી માઓ આવી છે. બાકી માં માણસ જ છે ને, એટલે એને સાવ જ સૂકા કિનારા જેવી માં મળે છે, દરિયો નથી મળતો વાલનો. તો આ પ્રયત્ન કર્યો છે, ડેલિબરેટલી પ્રયત્ન કર્યો છે કે આપણે કેમ આવા કમ્યુનિકેશન કરીએ છીએ બધા ક્લીશે જ. આપણે કેમ એવું ના સર્જક તરીકે એવી ગલીઓમાં ના જઈએ કે જે બહુ બહુ રિયલ છે અને જે આપણે જીવીએ છીએ. હા, એટલે આંખોની સામે છે ક્યાં સુધી ઇગ્નોર કરીશું વ્યાખ્યામાં ખાલી ફિટ થવા માટે કે નહીં આવું જ હોય. જાત સાથે જીવવાની વાત છે. કેમ જાત સાથે ના જીવો? કેમ એ પરિસ્થિતિ એક્સેપ્ટ ના, અને કરો જ છો તો એન્જોય કરો ને. તમારી પાસે જાજા ઓપ્શન્સ નથી હોતા, તમે એક્સેપ્ટ કરી જ લો છો તો પછી એન્જોય કરો. તો ક્યાં સુધી ધરબાયેલા રહેશો? ક્યાં સુધી પ્રોબ્લેમ બહેનોને આ ટીકણું ફલાણું તમે એક્સેપ્ટ કરી જ લો છો. સોસાયટીએ કે ટીકણા ફલાણાએ તમારી માટે ઓપ્શન નથી છોડ્યા કે તમે એક્સેપ્ટ ના કરો ને કકળાટો કરો. તો એના કરતાં બેટર કે એને ખુલ્લી છાતીએ સ્વીકારો, આગળ વધો, મજા કરો. એટલે મને એવું થાય છે દીક્ષાવાળી વાત એ છે કે એને એક્સેપ્ટ કર્યું. હા, મેં માફ કરી. એ જ્યારે ડાયરીમાં એક વાક્ય લખાય ને કે મેં તને માફ કરી માં, તો એ તમે કીધું એ રીતનું થાય. હા, એટલે તમારી પાસે ઓપ્શન જ નથી. Option જ તમે નથી. ક્યાં સુધી મનમાં ઘૂંટાયા કરશો, પોતાની જાતની સાથે સંઘર્ષો કર્યા કરશો. એટલે મને એવું લાગે છે પણ એ બહુ જ અતિશય અઘરું છે આપણે જે વાત કરીએ એમાં અને એ કરવામાં. બધા માટે હું નિચરન બુદ્ધિઝમ કરીને એક ફિલોસોફી છે એ પ્રેક્ટિસ કરું છું. એમાં એવું કહેવાય છે કે તમે સામેવાળાને ચેન્જ નહીં કરી શકો પણ તમારી જાતને કરી શકો. તો કોઈએ કંઈ બી કર્યું, હજી મને કે આ કેમ આવી રીતે બિહેવ કરે છે કે આ કેમ આવી, તો મને એ જ કહેવામાં આવે છે. કાલે જ મારી વાત થઈ એક લીડર જોડે, એમને મને કીધું કે ટ્રાય એન્ડ પ્રે ફોર હર સક્સેસ, ફોર હર લાઈફ કન્ડિશન ટુ ઇન્ક્રીઝ, ફોર હર ટુ ગેટ ઓલ દેટ શી વોન્ટ્સ ઇન હર લાઈફ. એવી રીતે પ્રે કરો કે એને બધું જ મળવું જોઈએ, એને બધું મળી જાય એને. એ ભાવના સાથે તું પ્રે કર અને પછી જો શું થશે. તો પછી મેં એવું નોટિસ કર્યું કે મારી અંદર હું એટલી બધી લાઇટ અને એટલું એ હેપીનેસનું જે આમ પેરામીટર હોય છે એ ક્રોસ કરી દે છે. અંદરથી હું એટલી બધી ખુશ થઈ જાઉં છું કે હવે મારે કંઈ નથી જોઈતું લાઈફમાં. આ મેં માફ કરી દીધી. જ્યારે લગતી બી હતી ને ત્યારે એ જ હતું કે મારે જ કરવાનું છે. એ ઉંબરો એ મારે જ ઓળખવાનો છે. એ મારા હાથમાં જ છે. આઈ કાન્ટ વેટ. હું શું એક્સપેક્ટ કરું કે એક દિવસ આવશે જ્યારે તું મને વાલ આપશે ને ત્યારે? ના, આવું નથી. ધીસ ઇઝ નોટ શું કહેવાય, ટ્રાન્ઝેક્શન નથી. આઈ હેવ ટુ ટેક દેટ સ્ટેપ. એટલે સિનેમેટિકલી રિડેમ્પશન બહુ જલ્દી મળી જતું હોય પણ રિયલ લાઈફમાં એ રિડેમ્પશન એટલા ઈઝી નથી મળતું. વાત સાચી. પણ મને એવું લાગે છે કે ફિલ્મ ઘણું બધું છે એ કશું કયા વગર છોડીને જાય છે આપણા બધા માટે. એટલે આજે બધી વાતો થઈ રહી છે ને, એવી લાખો સ્ટોરીઝ, અમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈએ એવી ઘણી બધી હું મહિલાઓને મળતી હોઉં છું અને મને એવું લાગે છે કે એમની લાઈફ છે ને એનાથી વિશેષ કોઈ સ્ટોરી જ નથી. તમે ગમે તેટલા મોટિવેશનલ સ્પીચીસ આપશો, તમે ગમે તેટલી વાત કરશો, એ જે જિંદગી જીવે છે, કદાચ એ જિંદગીને ખાલી દૂરથી જોઈએ તો પણ જે તમને સમજાય છે એ ઇનફ હોય છે આખી લાઈફને ચેન્જ કરવા માટે. ફિલ્મ સમાજ પર આ બહુ મોટું છોડે છે પ્રતિબિંબ, એનું આ ઘણું બધું ફરક પડે છે. વિનીતા, તમે શું આ સ્ટોરીમાંથી લઈને નીકળ્યા? તમે કયો ઉંગરો ઓળંગ્યો?
સ્મૃતિનો તો બહુ જ ઇમ્પેક્ટ છે મારા જીવન પર. સ્મૃતિને ભજવવામાં, સ્મૃતિની તૈયારી કરવામાં, સ્મૃતિને લખાણમાંથી, આ વાત મેં સરને પણ કરી હતી એક વખત કે સર કોઈ મેકર કે કોઈ લેખક જ્યારે કોઈ પાત્ર લખે તો એણે શબ્દોમાં લખ્યું ને કે સ્મૃતિ શાહ વડોદરામાં રહે છે, આટલા વર્ષની છે, આટલી એની દીકરી છે. આ તો વર્ડ્સ છે, આ તો શબ્દો છે. હવે આને વ્યક્તિ બનાવવાનું છે ને, એ વ્યક્તિ બનશે પછી મારે એ વ્યક્તિમાં એન્ટર થવાનું છે અને એ વ્યક્તિ બનીને કેમેરા સામે આવવાનું છે. આ આખી પ્રોસેસ પૂરી કરવાની છે. એ ફક્ત હું વર્ડ્સ બોલી દઉં કે હું સ્મૃતિ શાહ 28 વર્ષની, તો જે વ્યક્તિ એ નિર્માણ કરવા માંગે છે એની પ્રોસેસ તો સ્કીપ કરી નાખી, તો એ વ્યક્તિ કેવી રીતે નિર્માણ થશે કેમેરા ઉપર? તો વિનીતા આવશે ને, તો વિનીતા દેખાશે. જે મારી માટે સૌથી મોટી ચેલેન્જ હતી કે આમાં વિનીતા ક્યાંય પણ ન દેખાવી જોઈએ. જ્યારે કે એવી વસ્તુ છે કે સ્મૃતિમાં બહુ બધી એવી વસ્તુ છે જે વિનીતાની છે. સરે જે હમણાં વાત કીધી કે મારા જીવનમાં આ બહુ બધી એવી વસ્તુ બની છે, નોટ ધીસ એક્ઝેક્ટલી કે મારા હસબન્ડની ડેથ થઈ કે એવું નહીં, પણ જે એના ઇમોશન્સ છે, જે એને ફીલ થયું કે મારું જીવન પૂરું થઈ ગયું છે. 23 વર્ષની ઉંમરે હું ટ્રેનના દરવાજા પર ઊભી હતી ને મેં મારી બેનને ફોન કર્યો કે હું કૂદી જવાની છું. અને એ જે મેં એને ફોન કર્યો ને, એ ફોન કરતાં પહેલાં મને વિચાર શું કામ આવ્યો, હજી સુધી હું એનો આન્સર ગોતતી હતી. આજે હું 35 વર્ષની થઈ કે મને એ વિચાર કેમ આવ્યો કે મેં મારી બેનને ફોન કર્યો? શું જરૂર હતી? કૂદી જવું જોઈતું હતું ને. આઈ વોઝ વેરી શ્યોર કે માય લાઈફ ઇઝ ઓવર. પણ મેં શું કામ એને ફોન કર્યો? અને એણે મને કીધું કે તું ક્યાં છે? મેં કીધું હું વિદ્યાવેર સ્ટેશન પર છું. મને કીધું ઉતરી જા. અને હું ઝોમ્બીની જેમ ઉતરી ગઈ. એ 5 સેકન્ડ વહી ગઈ અને વિનીતા જોશી ટ્રેનમાંથી ના કૂદી અને એ જીવી ગઈ. અને પછી એનું બીજું જીવન શરૂ થયું. એઝ એક્ટર મારું જીવન સ્મૃતિથી શરૂ થયું. આની પહેલાં મને જેટલા પણ રોલ મળ્યા, જે પણ કામ કર્યું ને, એમાં હું એમ હતી કે મને કંઈક આપો ને, હું ભૂખી છું, મને કરવું છે, મને બતાવવું છે, કંઈક તો આપો મને કરવા માટે. સ્મૃતિ મળ્યું ને, સ્મૃતિ મળી ત્યારે મને એમ થયું. અને એમાં અભિષેક સર મળ્યા. 2019માં મેં હેલ્લારો જોયું ને, પ્રીમિયર પછી મને મતુંદર સરને કહીશ કે તમે શું ફિલ્મ બનાવી છે, પણ હું ન કહી શકી એમને આ વાત. કટ ટુ 2023માં હું એમને કોઈક જગ્યાએ મળી, હું નથી ઓળખતી એમને, અને મેં એમને જઈને કીધું કે એ મારો ઉમરો ઓળંગવાની વાત હતી. જ્યારે હું એમને કોઈ પબ્લિક પ્લેસ પર મળી હતી અને મેં મારી જાતને કીધું કે વિનીતા આટલું તો કર યાર, એઝ એન એક્ટર જસ્ટ વોક અપ ટુ અ ડિરેક્ટર એન્ડ સે વોટ અ ફિલ્મ યુ હેવ મેડ એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ યોર સિનેમા. આટલું જ કહેવાનું છે, શું થશે? ના પાડી દેશે, વાત નહીં કરે, કારણ કે હું એમને નથી ઓળખતી ત્યારે. સો યુ ડોન્ટ નો ને, તમને ડર લાગે કે સામેવાળી વ્યક્તિ કેવું રિએક્ટ કરશે. પણ એ ઉમરો ઓળંગીને મેં એમને કહી દીધું. અને ચાલતી આવી મારી બાજુ આમ. ગાંધીનગરમાં સ્ટેટ એવોર્ડ માટે એને એવોર્ડ મળેલો, મેનકા માટે, અને હિલારોને 12 એવોર્ડ મળેલા, એ ફંક્શનમાં આવી ચાલતી કે સર, અને મને એની આંખોમાં જે અત્યારે હાલ જે દેખાય છે ને, એક ગજબ પ્રકારની ચમક હોવા છતાં કશીક ઉદાસી છે એના ચહેરા પર. અને હું આનાથી 10 વર્ષ મોટી સ્મૃતિ શોધતો હતો. અને એ સેકન્ડે મેં મારા મનમાં, અને એને આ બધું બોલીને પછી મેં એને તરત હાથ પકડીને કીધું, મેં કીધું તું કેટલા વાગે જાય છે આજે મુંબઈ પાછી? તું આવીશ અત્યારે ઓફિસ? તરત એકતાને બોલાવી અને તરત એને કીધું કે આપણે અહીંયાથી જઈએ જ સીધી અને ઓફિસ બોલાય. અને એવી રીતે સ્મૃતિ ચમકારે ઉદાસી વાળું પાત્ર તો સંજયભાઈ, અત્યારે ચર્ચામાં જે ભૂમિકા છે તમારી ફિલ્મમાં પણ એ જ ભૂમિકા છે. ફિલ્મમાં તો લોટપોટ કરાય છે. કેમ કે અમારી કોઈની આંખો આમ બધાય ખબર નહીં ટપ નળ ચાલુ થઈ ગયા. કેમ કે ફિલ્મમાં પણ એ થાય કે તમે રિલેટ કરો છો એ પાત્રો સાથે. કોઈ રડવા નથી જતું ફિલ્મમાં, પણ એ રડી પડે છે કેમ કે એ ક્યારેક કોઈક જગ્યાએ એ પોતાની જાતને જુએ છે ત્યાં, અને એ એમાં આખું તણાઈ ન જાય, એ સાવ પાછું 23 વર્ષ પહેલા ન પહોંચી જાય. એટલે જરૂર પડે છે તમારી કે જે તમે એમને બહાર લાવો છો એમાંથી. તમારું કેવો રહ્યો અનુભવ, શું કહેશો કેરેક્ટર? બહુ કમાલ એમાં. કેમ કે અમે એઝ એન એક્ટર કેવું થાય છે કે અમે જે હું અને મારા જે બીજા ઘણા બધા એક્ટર અમદાવાદમાં, એ સતત એ શોધમાં રહે એક્ટર તરીકે કે એવી ફિલ્મ બને
કે જેમાં એઝ એન એક્ટર તમે મેક્સિમમ એક્સપ્લોર કરો અથવા સાદી ભાષામાં કે વપરાવો એવું કહેવાય કે તમારી અંદર જે છે બધું આવે. હા, કે અમારી પાસે એક શોપ હોય ને, દુકાન હોય, એની અંદર બહુ બધું પડ્યું હોય, તો વપરાય જ નહીં. દુકાનમાં માલ કેવી રીતે પડ્યો રહે, બહુ સાદી ભાષામાં એવું જ થાય છે એમ એક્ટર જોડે. એટલે અમે લોકો શું, મારા જેવા એક્ટર તો શું કરે છે કે હું તો સતત નાટકો કરું, ગમતી સ્ક્રિપ્ટ ઉપાડું, બહુ જ વાંચું, પછી દર વર્ષે નાટક કરું, નવું નાટક કરું, મેક્સિમમ નાટકો જોઉં. એટલે મને એવું થાય કે મારી અંદરનો એક્ટર જીવતો રહે. બાકી મેં જોયું છે લોકોને, મેં મારી સામે બહુ જ સારા સારા એક્ટરોને મરી જતા જ ઓલમોસ્ટ, અથવા મરી જવાના આરા પર પહોંચી જતા મેં જોયા છે. એટલે હું એવું કરતો રહેતો. અને અભિષેકભાઈની બહુ મજેદાર વસ્તુ છે, એ સતત એવા નવા લોકો કે જેમની પોતાનો સાઉન્ડ હોય, પોતાનો વોઇસ હોય, સમજણ હોય, એવા લોકોને જોતા હોય છે. બહુ ઓછા ડિરેક્ટર છે અમદાવાદમાં એવા, ઇવન આર્ટિસ્ટ છે જે આજે પણ એવા પુસ્તક મેળામાં કે નાટકોના નવા શોમાં તમને જોવા મળે. અભિષેકભાઈ એમાંના એક છે. એ દર વખતે નવા નાટકો જોવા જાય છે. મારા એમને હું દરેકને મોકલતો જોઉં છું. એ મારા અડધા ઉપર ઓલમોસ્ટ બધા જ નાટક એમને મારા જોયા છે આવીને. અને બધા એવા લોકોના કે જેવા એવું કામ કરતા હોય, નવું કામ કરતા હોય, નવું ટેલેન્ટ હોય, પહોંચતા જ હોય છે એમને સુધી. અને ત્યાંથી લઈને લોકો એવું પણ કહેતા હોય છે કે ભાઈ અમને તો લેતા જ નથી ને આમ ત્યારે. અમદાવાદમાં 5000 એક્ટર છે. એ વર્ષે 5 વર્ષે એમને 1 કે 2 ફિલ્મ બનાવી છે. દરેકને ન લે, તમારા પોટેન્શિયલ સુધી ન લે. સાચી વાત છે. એવી સેન્સ પણ નથી હોતી હ્યુમન તરીકે અને આર્ટિસ્ટ તરીકે પણ. અને ત્યારે માણસ આટલું જોયા પછી બહુ સરસ સમય પર અને બહુ સરસ આટલા વેટ પછી એમને ખબર છે. અને લોકોને હોય એક્સપેક્ટેશન, નો ડાઉટ, ગાંગડા જેવી જ એક્સપેક્ટેશન હોય છે એમ, અમને જ નહીં લેતા પ્રકારની આખી. પણ એમને ખબર જ હોય છે બધી, એ સમય આવે જ એની રીતે જ વર્તાય ને એ રીતે જ આવે એમ. તો એમાં મને એવું લાગે છે એમને મારો ભરપૂર ઉપયોગ કર્યો છે. એટલે મને એઝ એન એક્ટર બહુ મજા આવી. તમે વાત કોમેડીની વાત કરી તો એમાં એવું છે કે મોસ્ટલી તમે બીજી ફિલ્મો જુઓ મારી તો મોસ્ટલી એવું જ થાય કે કોમેડીમાં આર્ટિસ્ટ આવ્યો જતો રહ્યો, પણ એમાં કિરદાર મળે, ગંભીરતાપૂર્વકના સંવાદ અને સીન્સ પણ હોય. જ્યારે એકવાર પણ એવું કહે છે કે કીર્તિ અને કિરણ ઝઘડે છે, આખી ફિલ્મમાં કોમેડી થાય, પણ એ જગ્યાએ જ્યાં ઇમોશનની રિલેશનની વાત છે અને એવું કહી નાખે છે કે તું આ વેચીને પૈસા લઈશ, ત્યારે એઝ અ એક્ટર, એઝ અ આર્ટિસ્ટ, જે હું અત્યારે બોલું છું એ જ ગંભીરતાથી જે મારું કિરદાર ત્યારે બોલે છે ને, આના વિશે નહીં બોલવાનું કીર્તિભાઈ, તો એવું પરફોર્મ કરવા નથી મળતું દર વખતે. એ મજા છે એમ. એટલે પછી લોકો એ બધું લઈને જાય. એટલે જ્યારે ફિલ્મ પતે છે ને, અમે 4-5 દિવસથી પ્રીમિયર સ્ક્રીન્સમાં ફરીએ છીએ ને, લોકો બોલે છે એ આર્ટિસ્ટ, તે બહુ મજા આવે છે. બાકી એવું થતું નથી. એટલે આ બધા બહુ સારા એક્સપિરિયન્સ છે. કેટલા દિવસથી સંજય ઊંઘ્યો બી નથી. ના એટલે એ તો એ ઊંઘના છે ને મારા બધા જુદા પ્રશ્નો છે. એક તો મને એમ પણ ઊંઘ ઓછી આવે, હું 5-6 કલાક કે એવું નહીં, એટલે હા એ વાત બી વખાણ બી તો મને સંજય પાછો પેલી ગુજરાતી કહેવતમાં માને છે, મારીને ભાગી જવાનું, ખાઈને સુઈ જવાનું. અગ્રી મને સાચેમાં વખાણનો એનો બહુ એવું મને નથી અસરમાં જેન્યુઅલી નથી પડતી. મને છે ને, મને જે સમજાય છે ને મને એની જ અસર પડે છે. એટલે કોઈ કંઈક વાત કહેશે ને મને સમજાય તો જ મને એની અસર પણ પડે. આર્ટિસ્ટ તો ગજબનો છે. તમને એક નાનકડો એનેક્ડોટ કહું. મારો અને તેજલબેનનો એક જે સીન છે ફિલ્મમાં, એ સીન જ્યાં શૂટ થઈ રહ્યો હતો ને એની જસ્ટ પહેલાં એનો એક શોટ હતો, તો એ ત્યાં જ હતું. અમારો જેવો સીન પત્યો ને એ પછી એણે અમને બંનેને આવીને એટલું જોરથી હગ કર્યું ને રડવા માંડ્યો. એ ખરો આર્ટિસ્ટ હોય ને કે એ કોઈ બીજા આર્ટિસ્ટે સારું કર્યું હોય ને તો એને એમ થાય કે મેં સારું કર્યું. એને એવું લાગ્યું કે મેં સારું કર્યું. એ સીનમાં નહોતો, પણ એણે જે રીતે રિએક્ટ કર્યું ને એ એની અંદરનો એ જે આર્ટિસ્ટ એટલા ટાઈમમાં ક્યારેય અમે રડતો નથી જોયો. એ એની દિવસે આંખમાં પાણી નથી જોયું. રડવા અને માંડ્યો. એ દિવસે અમને બંનેને હગ કરી અને એટલું આમ બીજી મજાની વાત એવી છે દેવાંશી કે એક સીન છે કે જેમાં એના ડિપ્રેશનની વાત પહેલી વાર સ્મૃતિ તેજલના કેરેક્ટર સામે કરે છે. એટલો અઘરો સીન છે એક્ટર્સ માટે. એમાં ડાયલોગ છે જ, પણ એટલી બધી સંવેદના છે. કોઈ માણસ ડિપ્રેશનમાં હોય પહેલી વાર વાત કરે, એ કેટલો ભાર ઉતારતો હોય, સામેવાળો ભાર કેટલો ઝીલતો હોય. બધું એવી બાઈ કે જે ભણેલી નથી એને ખબર નથી ડિપ્રેશન કોને કહેવાય, એને લાઈફ ખબર છે. એ સીન લખવાની બહુ મજા આવેલી. મારો કો રાઇટર છે કેવું, એણે લખેલો ને મેં રીરાઇટ કર્યો છે એને. મેં મારી રીતે કહેવાનો પ્રયત્ન કર્યો છે કેવું જે લખેલો એ સીન. પછી આ લોકોને મેં કહ્યું અને એ લોકો સમજ્યા. જે જગ્યાએ શૂટ કર્યું છે ને ત્યાંથી લંડનની સ્કાયલાઇન દેખાય છે. એની અમારી પાસે પરમિશન નહોતી
અને લંડનમાં તમે એવી પરમિશન વગર શૂટ કરો ને, કેમેરામાં દેખાય, તરત ત્યાંનો માણસ આવે ને તરત તમને લઈ જાય, કેમેરા લઈ જાય, ડિરેક્ટરને બેસાડી દે. અમે લોકો અડધો કલાક માટે ગયેલા ને મારે એક્ઝેક્ટલી સૂરજ ડૂબે અંધારું થાય પહેલાં એ સીન કરવો હતો. અમે લોકો એ જગ્યાએ ગયા ત્યારે મેં બંને એક્ટરને હાથ જોડીને કહેલું કે આપણી પાસે અડધો કલાક છે અને સીન મારે 3 એંગલથી લેવાનો હોય તો આખો સીન કરવામાં જ ઓવરઓલ 20 મિનિટ થાય. આ લોકોએ જઈને ભજવી કાઢ્યું સીન અને હું સ્તબ્ધ થઈ ગયો જોઈને કે કોઈક 2 એક્ટર આટલી બધી તૈયારી સાથે કેવી રીતે આવી શકે. અને ત્યાં પહોંચ્યા, કોઈને ખબર નથી, ગયા, સ્કાયલાઇન દેખાય છે, ત્યાં એક બાંકડો લઈને ગયા હતા, ત્યાં સેટ કર્યું, બેઠા, ચલો ચાલુ કરો, સીન સ્ટાર્ટ, એક્શન, બોલ્યા, હવે વિનીતાનો એંગલ, હવે તેજલનો એંગલ, હવે થોડો કંઈ પ્રોબ્લેમ થયો છે, એંગલ ચેન્જ કરીએ છીએ, એમ કરીને અમે એટલી બધી ઉતાવળમાં હતા. ને આવી ઉતાવળમાં છે ને મને ડિરેક્ટર તરીકે બહુ શરમ આવે, સર્જક તરીકે. આમ કામ ના થાય. પણ એક્ટર સલામ. જો હવે આ જ સીનની વાત થઈ છે ને દેવાંશીબેન, તો હું તમને કહું કે એક્ટર તરીકે અમને જે જોઈતું હોય ને એ આવા પેલામાં મળે. વિનીતાનો સીન હતો, બરાબર, મેજર એક્ટર વિનીતા કહેવાય અને એની લાઈફનો મેજર ઉંબરો એણે ઓળંગવાનો હતો. કે વિચારો તમે કે કોઈ બી માણસનું લવેબલ પાર્ટનર જતું રહે, એની યાદોમાંથી એ કોઈ બી માણસ માટે વિચારવું શક્ય જ નથી. તમે વિચારી જુઓ, કોઈ બી માણસ વિચારી, એ શક્ય જ નથી. અને માનો કે એ પછી એને જો કોઈ એક ઉકેલ જોઈતો હોય અને સામેવાળી અભણબાઈ એ ઉકેલ આપી દે કે એની યાદોને તાકાત બનાવે. અને એ ઉકેલ ક્યારે આપે? જ્યારે પોતે સમજે ત્યારે ને, એક્ટર તરીકે. એણે એવું કહ્યું કે હું અતિશય ઇમોશન પેલામાં છું, તો મારે શું કરવાનું હતું? એક્ટર તરીકે એની સામે ઊભું રહેવાનું હતું ને. પણ હું પણ તો ભીંજાયેલી છું ને. મારા આંખમાં મેં પાણી રાખ્યા છે, મેં આંસુ પડવા નથી દીધા. દેટ વોઝ ધ બેલેન્સ. અને એનું આંસુ પડે છે જ્યારે, એનું આંસુ પડે છે ને જે જગ્યાએ, ત્યાં મેહુલ સુરતીએ મ્યુઝિક, એમણે પિયાનોનો એક એવો સૂર છેડ્યો છે ને. અને એ સમજવાની સામેવાળા એક્ટરની તૈયારી વિધાઉટ એન આઉન્સ ઓફ ઇનસિક્યોરિટી કે અરે આ રડી નાખશે, આ જો કે એ તો એવા વ્યક્તિ જ નથી, એટલે તો એ અનરિયલ વ્યક્તિ છે. આવા વ્યક્તિ તો હું મારા જીવનમાં કોઈ દિવસ મળી નથી. વ્યક્તિ અને એક્ટર પાછા એટલા જ તબલા તોડ, મતલબ અલગ લેવલ. અને એમાં એમણે એ જે કંટ્રોલ કર્યું ને, ભાવનાઓ વહી જવી બહુ ઇઝી છે ને એઝ અ એક્ટર, રડી દેવું કે તમે ભરાવ ને આમ છલકાવ પછી ત્યાં સ્મૃતિનો એ છે, એને કરવું પડશે. કારણ કે આખી ફિલ્મમાં સ્મૃતિ જે રીતે બિલ્ડઅપ થઈ, અત્યારે એ આ નહીં કરે તો સ્મૃતિનું ઇનજસ્ટિસ થઈ જશે. પણ એટ ધ સેમ ટાઈમ એમણે એ વસ્તુ સંભાળી અને એમાં જે રીતે એ ગોઠવાયા. અને એમાં તમને એક સરસ આ સીનની વાત કહું. સ્ક્રિપ્ટમાં 2 નાનકડા એવા એ સીન દરમિયાન ઇમ્પ્રોવાઇઝેશન થઈ ગયા. એ સ્મૃતિ સીનના એન્ડમાં જે એને કલ્મિનેશન મળ્યું ને, તો એની સામે જોવે છે અને એને એવું લાગે છે કે આ વિચાર તો મને કોઈ કીધું જ નથી, કે યાદોને તાકાત આ સ્ક્રિપ્ટમાં નહોતું. તો એ છે ને, એમણે જે રીતે બોલ્યું ને, એમાં મને નેચરલી એમ થયું કે થેન્ક યુ. એવું થઈ ગયું કેમ મને આવું કોઈ તમે મને શું. અને એની સામે કે છે એ ભલે. આ બે વર્ડ સ્ક્રિપ્ટમાં એને ઝીલે છે. એના એ જે ગાલ પકડ્યા છે ને, એને એ સ્ત્રીને ઝીલી છે કે હું સ્ત્રી તરીકે તને ઝીલું છું, કે તને હું આપું છું એ સપોર્ટ. એનો ઓળખતી પણ નથી. આ 2 જણાને 4 દિવસ થયા છે એકબીજાને મળ્યાને, પણ સ્ત્રી તરીકે 2 સ્ત્રીઓ કઈ રીતે કનેક્ટ થઈ શકે. અને એને ઝીલીને કહે છે કે કંઈ વાંધો નહીં, હું છું ને. અને બંને પછી હક કરીને જે રડે છે, આટલો પાર્ટ છે ને સીન દરમિયાન ઇમ્પ્રોવાઇઝ થઈ ગયો. મને એવું લાગે કે તમે છે ને થેન્ક યુ ની સામે આમ કે ઇટ્સ ઓકે કે મેન્શન નોટ કે એવું કહીને અરે લો ને સામી છાતીએ થેન્ક યુ અને નિભાવો એ થેન્ક યુ લાઈફ ટાઈમ. એની મજા છે ને. ના કારણે જ ફિલ્મ છે ને એલિવેટ થઈ ગઈ લાગે. ફિલ્મ ઓપન ક્યાંથી થાય ખબર છે? ઓપન થાય એમના ડાયલોગથી. એ ડાયલોગ તમારે સાંભળો, આખી ફિલ્મ રિવીલ કરે. શું છે ડાયલોગ? હા, એમાં મને હું જેવો આવું છું ને, એક ઉંમરલાયક ભાઈ બેઠા છે,
બહુ ગ્રેટ એક્ટર છે, બહુ ગમે છે. તો પહેલાં મેં ઇમ્પ્રોવાઇઝ કર્યું, સરે મેં કીધું એ મુગલે આઝમ એ વાત જૂની લાગે. સરે કીધું ના ને હજી થોડું કંઈક બીજું એમ. પછી કે એમને જ શાયદ આપ્યું કે આખર તારીખ બોલે તો હું આખર તારીખ બોલું છે. પછી કે મેં કીધું પેઇન્ટિંગ કેવું લાગે છે, તો પેટ્રિયાર્કલ વર્લ્ડ આખું નકાર નાખે છે કે ઉડતા બૈરા તમને ક્યાંથી ગમવાના. ત્યાંથી શરૂ થાય છે, ત્યાંથી શરૂ થાય છે. ક્યાં બાત હે. અહીંયા ડાયલોગ તમે લખ્યા હા હા ખરેખર એ મને છે મેં ને 3 થી 4 વસ્તુ માટે રિવ્યુ ની અંદર મને આમ અંદર હલો 7-8 વાગે આવીએ છીએ. મેં રિવ્યુ ની અંદર છે ને 3 થી 4 વસ્તુ માટે લેખકને અભિનંદન આપ્યા છે. તમે હમણાં સાંભળ્યું, એક તો ટાઇટલ માટે, એક તો આવા 2-3 ડાયલોગ્સ માટે, જે એક તો પહેલું ત્યાંથી તમને ખબર પડી જાય. ત્રીજું રિવીલ જે કર્યું ને કે લંડન ટુર લઈ જવી, તો એ આઈડિયા કોનો હતો? એ કિરણનો આઈડિયા હતો. અને ચોથું મેં લેખકને અભિનંદન આપ્યા કીર્તિને કિરણ નામ વિચારવા માટે. જેન્ડર ન્યુટ્રલ જે નામ રાખ્યા ને, તો એટલે મને હા અચ્છા બીજું ટેકનિકલી ઘણી જગ્યાએ સોરી સર તમે લાઇટમાં આવતે કેમ ના રમ્યા? લાઇટ અમારી પાસે હતી નહીં. અમારે જે ના, મેં જેટલા લોકો જોઈ રહ્યા છે એ લોકોને ખાસ કહેવાનું કે અમે લંડનમાં બહુ ટાંચા સાધનોમાં ફિલ્મ શૂટ કરી છે. લંડનમાં અમે જ્યારે ગયા ત્યારે 108 રૂપિયા ભાવ ચાલતો હતો. ત્યાં ઇક્વિપમેન્ટ લાવવા, લાઇટ્સ લાવી, ઇવન જે અમે લોકો કેમેરા જે રિગ પર લગાડીએ છીએ અલગ અલગ સ્ટેડી કેમ કહીએ ને, રાઈટ, અમારો ટ્રેક ને એ બધું અમારી પાસે નહોતું. એટલે એ રીતે ફિલ્મ શૂટ, અને એવી રીતે કરવી હોય તો ફિલ્મનું બજેટ જુદું હોય. એ ગુજરાતી ભાષાની ફિલ્મ ના બને, કેટલીક લિમિટેશન્સ છે. લાર્જર ઓડિયન્સ માટે તમારે લઈ જવી પડે. હું જે વાત કરું છું એ વાત બહુ જલ્દી પતાવું, ન તો પાછું હું વધારે લાંબુ બોલીશ. કીર્તિ ને કિરણ જેન્ડર ન્યુટ્રલ નામ એટલા માટે છે કેમ કે બંને લોકો આ લોકો સાથે જવાના છે. ને મને એવું છે કે આખું વિશ્વ એ કાં તો સ્ત્રીનું હોવું જોઈએ, કાં તો જેન્ડર ન્યુટ્રલ હોવું જોઈએ. આ તો પુરુષ જ છે. એના જીવનમાં જે સ્ત્રી છે નામ બીમલ છે, એ પણ જેન્ડર ન્યુટ્રલ છે. અને આ જે છે એને તો મેં એક્ટરને જ એવું કહેલું કે માણસ જ જેન્ડર ન્યુટ્રલ છે, એનો જેન્ડર ક્લિયર જ નથી. એ પસાર થાય છે એ વખતે આપણે શોર્ટ છે એમાં એક અને બીજું કિન્નરને બતાવીએ છીએ. શૂટિંગ જ્યારે થતું હતું અને એની એન્ટ્રીનો સીન ચાલતો હતો ત્યારે એક કિન્નર કોઈક દુકાનમાં કશું કરતા હતા. મેં એકતાને દોડાવી, એકતા એમને રિક્વેસ્ટ કરીને કે તમે એક પાસિંગ આપશો. તો એને એક્ટરને ને ડિરેક્ટરને જ એટલી ખબર છે ખાલી કે ઇઝ અ જેન્ડર ન્યુટ્રલ પર્સન. બીજી વાત, ફિલ્મમાં તમે 7 સ્ત્રીઓને જુઓ. સરિતા કે જેની સાસુને વહાવ આવી છે, અન્વેષણ એટલે શોધ, એ કોઈ શોધમાં છે. સ્મૃતિ જે વિસ્મયની સ્મૃતિઓમાં છે, વિસ્મય જે એના જીવનમાં વિસ્મય મૂકીને જતો રહ્યો છે. કીર્તિ તો મેં કીધું, કિરણનું કહ્યું, સીમા કે જેણે પોતાની જાતને એવી લિમિટેશન્સમાં બાંધી છે. છાયા કે જે એના દીકરાને ને એના બાળકોને છાંયડો આપે છે. વસુધા અને અવની એટલે બંને જમીન, બંને ધરતી, બંનેને પોતપોતાની ધરતી પેલી નથી ખબર કે એની ધરતી છોડવાની છે. પેલી ધરતી છોડીને જશે તો એની માને મૂળમાંથી વસુધામાંથી ઉખેડીને બીજે રોપવાની છે. આવું બધું વિચારીને કર્યું. જેટલું તમને દેખાય છે બધું જ વિચારીને કર્યું છે. તમને જે દેખાય છે વિચારીને એને બી વધારે ઊંડું કરીને વિચાર્યું છે. નહીં, હું ક્લોઝિંગ કરું છું. પણ મને એટલે હું આ હેલ્લારોની વાત એટલે નહોતી કરવા માંગતી. એના અલગ મને હેલ્લારોનો એક ડાયલોગ છે, મને આમ અહીંયા વાગ્યો હતો, અહીંયા સ્પર્શી ગયો હતો. અને દેટ વોઝ કે મૌલિક જગદીશ નાયક પેલા ઘોડા પર જાય છે ને પછી એક એવો ડાયલોગ આવે છે કે અમુક પુરુષોને સ્ત્રી જેવા હૃદયમાં આપે છે અને એટલે આ પૃથ્વીનું સંતુલન બની રહે છે. એટલે મને એવું લાગે છે કે આપણે મેં હમણાં એક સેશનમાં પણ મારા એક શોમાં પણ વાત કરી હતી કે આપણે બધા એવું ઈચ્છીએ છીએ કે વિમન એમ્પાવરમેન્ટ થાય, પણ એમ્પાવર્ડ વિમેનને સહન કરવા, ટકાવવા શું મેન તૈયાર છે? એટલે એની બહુ જરૂર છે. એટલે આમ તો આ બહુ જ અલગ વિષય છે, પણ છતાંય મને એવું લાગે છે કે કશું અલગ નથી હોતું. ફિલ્મ છે, મીડિયા છે, સમાચાર છે, વર્તમાનપત્રો, બધું જ, ઇવન સમાજ જીવન, આ બધું એનું પ્રતિબિંબ છે, એકબીજાની સાથે સંકળાયેલું રહે છે. અને એ ભેગું થઈને કશુંક બહાર આપે ત્યારે એક તો ઉમરા ઓળખાય છે અને પછી ઉમરા ઓળંગાય છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.